સવારની શરૂઆત થઈ ગઈ છે અને ઉઠી ગઈ છું. ચાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. આપ સૌનો દિવસ સારો જાય તો મળીએ ફરી. હાલ મારી જોઈ શકું છો, હું ઉઠી ગઈ છું ને મારો ભાઈ જઈ રહ્યો છે કેમ કે એને વહેલું જવાનું હોય એટલે એને જૂનું કરી છે. તો બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મસ્ત ચકલા બોલે છે, રાખી દઈએ આપણે કેમ કે આપણે ડોલે બંધ કરવા જવાનું છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો તમને ગામની મુલાકાત લઈએ. મસ્ત આપણા ફરિયામાં ચકલા એકદમ બોલી રહ્યા છે સવારમાં અને ભાઈ પીવો બારે. ચાલો જોઈ શકો છો, અમારું ગામ છે અને અમારું કોઈ છે નહીં ગામમાં. આ અમારું ઘર છે, રિક્ષા અહીંયા છે. મારા ભાઈ જે છે મજૂરી ઉપર મસ્ત મજાના ચકલા બોલી રહ્યા છે સવારના. જોઈ શકો ચકલા ક્યાંય બોલે નહીં, મસ્ત મજા આવી જાય સવારના અને વરસાદ જેવું વાતાવરણ છે. જોઈ શકો છો મસ્ત મસ્ત વ્યૂ આવે છે. મને તો આ ચકલા બોલે એ બહુ ગમે. આમાં બોલે છે મલક બધા છે. હાલ અમારી યુટ્યુબ ફેમિલી મેં દરવાજો બંધ કરી દીધો છે. જોઈ શકો છો મસ્ત મજાના ચકલા બોલી રહ્યા છે ને બસ મમ્મીને થોડી વાર પછી ઉઠાડીશું કેમ કે મમ્મીની તબિયત પણ સારી નથી એટલે મારી થોડી ઘણી સારી છે. મને બીજું કાંઈ નહીં, ગળાનો પ્રોબ્લેમ છે એટલે વધારે બોલી નહીં શકું. અવાજ થોડો ધીરો આવશે, ગળામાં દુખે છે ને આપણે પ્રોબ્લેમ છે આપણે વધારે પૂરતું બોલી શકતા નથી એટલે તો આજની શરૂઆત મેં કરી દીધી છે. તો ચાલો આગળ મળશે. જય શ્રી કૃષ્ણ. આગળના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો મેં બ્રશ કરી લીધું છે, ચાય પણ પી લીધી છે. તો મસ્ત મજાની કોયલ બોલે છે. સવારના 7 વાગી ગયા છે અને મમ્મી પણ ઉઠી ગયા છે. તો બસ આજની સવારની શરૂઆત મસ્ત થઈ ગઈ છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હાલો મારી યુટ્યુબ ફેમિલી, અમારે જવાનું છે ગાય દોવા. જો આજ દે તો ભલે, નકર પછી મમ્મી કહે છે હવે નથી દોવાની, બસ છેલ્લો દી છે તો ખાંડ તૈયાર કરેલું છે, આપણે કાલે તગારું ઉપાડવાનું જ છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હાલો મારી યુટ્યુબ ફેમિલી, ખાંડ તૈયાર છે. બસ આજ તો થોડું લેટ થઈ ગયું છે. ઉઠી તો વહેલા ગયા હતા પણ હવે શું કરું, થોડું કામ એ હોય ને અમારે, વિડીયો એડિટ કરવાનો હોય, વિડીયો અપલોડ કરવાનો હોય. ચાય પીને કામ કર્યું. આ તો ભાઈ પર હમણાં વાર થઈ ના કાલનું બહુ ધરો મળ્યો લાગે છે. લઈ લો, લઈ જઈએ પછી વર્ગી હજી ઈચ્છા નથી, ખાણ પાણ તો છે ને લિયામાં એટલું ઘણું. તો જોઈ શકો છો ફ્રેન્ડ, અત્યારે દોવા દઈએ છે. જોઈ કેટલું દે છે. મમ્મી દીએ છે એને એમ થાય મારશે. મમ્મી દીએ છે, મમ્મીને એમ થાય ગાય મારશે. ગાયનું હવે કાંઈ નક્કી નથી, ક્યારે લાત મારે. એટલે હું અહીંયા છેટી ઊભી છું. આજ મને તો બહુ બીક લાગે. ક્યારેક મારે એટલે આપણે ડરી જાય.
જોઈએ કેટલું દોવા દે છે. બ્લોગમાં શૂટ કરીએ છીએ આપણે. હે હા, તો ચાલો હું ખાંડ લેતી આવું. મમ્મી કહે છે દોવા દેશે તો ફટાફટ ખાંડ લઈ લો. મને તો દાંત આવે. એ ભગવાન, આપણે ખાંડની થેલી લઈ લઈ. ફટાફટ ખાંડ ખાશું. તારે નથી ખાવાનું. જોઈ શકો છો ગાઈસ. આ તો આપ્યું છે થોડું ઘણું. ત્યારે મારે એને કંઈ નક્કી ના હોય. એમાં છે તો કેમ નંબર ના હતા. અલે કંઈ નહીં પાટું મારે તો પણ જોઈએ બ્લોગમાં બન્યા રહીએ. કામાં એમાં કંઈ મારે મમ્મી આજ બોલે નહીં. અને આવા થોડો છે ગાંડો છે, પાગલ છે, સાવ પાગલ છે. આ પાગલ એટલે સાવ પાગલ, મારા જેવો પાગલ છે. આ અમે બે સેમ આ ડાય છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ગાય માર્યું નથી, જો મારશે તો આપણે બ્લોગ શૂટ કરીશું. અત્યારે થોડી વાર બસ. ચાલો આપણે વાછડાને ખાંડ નાખીને બાકી દઈએ. હવે આપણે રૂટીન કામ કરશું. ઝાડવા પાવાના છે, પરિયું વાળવાનું છે, કપડાં ધોવાના છે, કામ વાસણ કરવાના છે, કચરા પોતા કરવાના છે. તો મળીએ ચાલો બ્લોગમાં બન્યા રહેજો. કા મમ્મી શું કહેશ? માં ગાય દોવા દીધું તો આજે દીધું. 2-3 દિવસ થયા નહોતું દીધું. આજે દઈ દીધું છે દોવા. તો આજે બસ આટલું ઘણું. આપણે ઘરનું દૂધ મળે તો સારું કહેવાય ને. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો મારી યુટ્યુબ ફેમિલી. વાગી ગયા છે, કેટલા વાગ્યા મમ્મી? 8:30 થઈ ગયા હશે. અને મેં ઝાડવા પાવાનું કામ લઈ લીધું છે. અને મમ્મી કપડાં પણ ધોવામાં નાખી દીધા છે. કપડાં મશીનમાં નાખી દીધા છે. ધોવાય ત્યાં સુધીમાં હું ઝાડવા બધા ઝાડવાનું પાણી આપી દઈશ બધાને. જોઈ શકો છો કે જામુનને પાણી પણ આપીએ છીએ એટલે જામુન ઝટ મોટા થઈ જાય, સરસ થઈ જાય. આપણે આવા ખાવા આવજો. જાંબુ થઈ જાય પછી અને મસ્ત ઝાડવાને આપણે પાણી પાઈ દઈએ. પાવાની સરસ લીલા ઝાડવા થઈ ગયા છે. અને ગરમી પણ બહુ છે, વરસાદ જેવું થઈ ગયું છે. મને નવા ઝાડવા વાવવા બહુ ગમે. પ્લાન્ટ્સ હું ગમે ત્યાં જાઉં, ક્યાંય જોઉં તો લઈ લઉં, પછી ઘરે રોપી દઈએ. આપણે અમારું ફર્યું છે ને નાનું છે એટલે જેટલા એડજસ્ટમેન્ટ થાય એટલા કરીએ. બીજા પછી કુંડામાં વાવી દઈએ, ગોરામાં વાવી દઈએ, ડોલમાં વાવી દેવાના. ચોમાસામાં આપણે ઘણા બધા વાવવાના છે. કાલે અમે ગયા હતા મારી ફઈની વાડીએ રાતે. એ તો કાલના બ્લોગમાં જ આપણે રાતે 12 વાગે આવ્યા હતા. એડિટ કરીને નાખી દીધું છે. બેસવા ગયા હતા અમે. તો આજે તો બ્લોગ 5 વાગ્યામાં શરૂ કરી દીધું છે. જોઈએ હવે આગળ ક્યાં સુધી શૂટ થાય છે ત્યાં સુધી કરશું. નાની ક્લિપ આપણે લઈ લઈશું.
જોઈ શકો છો મસ્ત મસ્ત ઝાડવા. આમાં તો સફેદ ફૂલ પર આવી ગયા છે, બધી ઉતારતા નથી. ઉપર પર આવી ગયા છે અને સરસ સૂર્યદેવ નીકળી ગયા છે. મજા બીજી પણ આવી છે એક બાજુમાં, બે જોઈ શકશો. એ ઉપરના ઝાડમાં બેસશે, જોઈ શકો છો. વહી હાલો મારી યુટ્યુબ ફેમિલી, આપણે જોઈ શકો છો મશીનમાં કપડાં પણ નાખી દીધા છે ને મારે થોડી વાર અહીંયા ઊભું રહેવું પડશે કેમ કે ફોન કરવા માટે ઊભું જ રહેવું પડે. તો જોઈ શકો છો મમ્મી અહીંયા પંખો ચાલુ કરી દીધો છે, ગરમી એટલી હોય. જોઈ શકો છો મસ્ત મસ્ત હવા આવે, સરસ ઠંડી ઠંડી કપડાં ધોતા ખાઈ શકશું. કેવી ગરમી બહુ છે અત્યારે. તો મમ્મી હમણાં અહીંયા પંખો મારશે. તો ચાલો બ્લોગમાં બધી દેજો. સરસ મસ્ત મસ્ત હવા ઠંડી ઠંડી ખાઈ લઈ થોડી વાર. કપડાં ધોવાય ત્યાં સુધીમાં તો કપડાનું મશીન બંધ થઈ ગયું. કપડાનું મશીન બંધ થઈ ગયું ને હું અહીંયા ખાવા માંડી ઠંડી ઠંડી હવા. તો આપણે કપડાનું મશીન ઓન કરી દઈએ. જોઈ શકો છો કપડાં પણ નાખી દીધા છે. અહીંયા સરસ પંખો હવા આપે છે. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. આપણે 800 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, તો એ બદલ બધાનો દિલથી આભાર છે. અમને સપોર્ટ કર્યો છે. થેન્ક યુ સો મચ. અમે આપણે સુધી પહોંચાડ્યા છે, પણ હજી આપણે આગળ વધવાનું છે. તો તમારો બધાનો દિલથી આભાર કે અમને તમે એટલે આગળ વધાર્યા. સ્ટાર્ટ કરી દઈએ. હાલો હાલો મારી આપણે તૈયાર કરી દીધું છે, નીકળવાનું છે. તો ચાલો ફ્રેન્ડ આવે એટલે આપણે નીકળી જઈએ. થઈ ગયા છે થેલો લઈને. ચાલો મળીએ, બેગ લઈને નીકળી જઈએ. મમ્મી તો સૂતા છે, બધા સૂઈ ગયા છે. હું જઈ રહી છું પાર્લરનું જોઈન કરવા. ઓઢણી પહેરવાની છે. તો તડકો પણ બહુ છે એટલે આપણે ઓઢણી લઈ લઈશું માથામાં બાંધવા માટે. અને આપણે રેડી છીએ. આજે જોઈએ હવે શું શીખવાડે છે. અને તડકો પણ બહુ છે. મારે ચપ્પલ ક્યાં જાય? તો ચાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી, અમે જઈ રહ્યા છીએ પાર્લરમાં. 1:30 વાગી ગયો છે, 2 વાગે પહોંચશી. રિક્ષામાં જવાનું છે. તડકો એટલો છે ને, બહુ તડકો છે. થોડી વાર અમે બેસું બારે, મારી ફ્રેન્ડ આવશે એટલે અમે બે જશી. તો બ્લોગમાં બન્યા રહેજો. મારી ક્લિપ જો લેવા દેશે તો આપણે લઈશું. નકર જોઈ શકો છો મસ્ત મજાના ચકલા બેઠા છે. જો મને જોઈને વયા ગયા. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અમે જાસી હમણાં પાણીનો શીશો ભરી દઉં, બેગ રાખી દઉં ને પાણીનો બોટલ ભરી લઉં. ચાલો પાણીની બોટલ પૂરી માંથી લઈ લઈશ પાણીની બોટલ. તો કાંઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો. પાણીની બોટલ લઈ લીધી છે, થેલો તૈયાર છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો.
હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી, મેં બસ બધું તૈયાર કરી લીધું છે ને હવે અહીંયા વાટ જોઈને બેસી, ફ્રેન્ડ આવે એટલે જઈએ બોલાવા. બહુ તડકો છે હમણાં, શું કરીએ, જવું પડે, જોઈને કર્યું છે. ટાઈમ એવો છે ને, ટીચરે ટાઈમ એવો આપ્યો છે એટલે જવું પડે. અને આપણે પણ આ ટાઈમ પોસાય, કેમ કે સવારે આપણે બહુ બધું કામ હોય એવું છે, એટલે આપણા મીન્સ કે હાલે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, જોઈએ ક્લિપ ઉતરશે તો આજે જરૂરથી તમારા માટે લઈ આવશે. ખાસ આ લેડીઝ માટે જ છે, કે લેડીઝને કામ આવે એવી ટીપ છે. તો જોઈએ આપણે બનાવશું, ઘરે આવીને આપણે બધું શેર કરીશું. તો ચાલો બાય, ઠીક છે. બધાને દીધો અમને ઘરે. તો ચાલો કઈ કેરી આપણે એક વાર જાઉં 2 મહિનામાં આવી. હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી, સાંજના 7 વાગી ગયા છે ને બસ હું સૂઈ ગઈ હતી. હમણાં બસ ઉઠીને ચાય પીધી અને હવે મમ્મીએ કીધું 7 વાગી ગયા છે, કેમ કે ગાય દોવાની છે. તો ચાલો આપણે ગાય દોવા જઈએ, ખાણ બાણ તૈયાર કરી લઈએ, પાણી પીએ. તો ચાલો આપણે ગાય દોવા જઈએ છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આપણે પાર્લરમાંથી આવીને સૂઈ ગયા હતા. સાત વાગે ઉઠ્યા અને હવે ગાય દોસી. સનસેટ થઈ ગયું છે, સંધ્યા પણ સાંજ પડી ગઈ છે. તગારું લઈ તો માં. તો ચાલો આપણે ખાણ કરી તૈયાર અને જાય ગાય દોવા. તો બન્યા રહેજો, ચાલો બ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈ છીએ, ખાણ રેડી કરી લીધું છે ગાયનું. તો મમ્મી વાછડો છોડે છે, ઊભી રહી આવા દો. એક રાંધ માં ચાલો દુઆ તો દઈશ, પછી આગળ જોઈ. ખાંડ તો એ નાખ અંદર જ નાખી છોડું. આ તોડાવ છે મને એવું લાગે છે. મા દીકરાને 2 નડકવા છે. લઈ આવું ફોવલ હે. અલે નીચે રાખને તો મારશે. Dim. Lấy lại bộ từ đâu? Awai baharat kan.
લોટ છે એના કાંઈ પૌવા લઈ લે. દીધી લઈ ફોટલો ખીચો બાંધા ના પીરે લાકડી લેવા પછી પછી કે નહીં વાછડાને હાલો મારી યુટ્યુબ ફેમિલી. અમને ગાયે આજે થોડુંક દોવા દીધું પણ તોય વાછડો છોડ્યો પછી દીધું છે. એમને ના આપ્યું આજે, નકર એમને આપે પણ હવે વાછડો ભેગો જોઈએ. તો ચાલો નવું કાંઈ કરીએ તો બ્લોગમાં લઈશું, નકર અહીંયા જ બ્લોગ પૂરો કરશું. તો બાય. હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેવું છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને અમે કરી રહ્યા છીએ મેગી. સાંજના વાગી રહ્યા છે 9. તો બસ આજે મેગીનો પ્લાન છે, કેમ કે તબિયત સારી નથી તો આજે મેગી ખાતી. મેગીનું પાણી ઉતરી ગયું છે, એમાં થોડું નાખી મીઠું. સાદી સિમ્પલ બનાવવાની છે આપણે મેગી. ચાલો મેગીની રેસીપી તમારી સાથે શેર કરીએ. શકો છો એમાં મેં મીઠું પણ નાખી દીધું છે ને આમાં બધું છે વટાણા અને બધું એ આપણે બાફવામાં નાખી દઈશું. વફાઈ જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. હાલો મારી યુટ્યુબ ફેમિલી, અમે મેગી નાખી દઈશું. થોડા કારણે થઈ જાય. સિસ્ટમનો ફોન ચાલુ છે, તેમના સાથે વિડીયો કોલમાં વાત કરી. આઈ કર હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો આપણી મેગી એકદમ ચડી ગઈ છે અને આપણે એમાં મસાલો ઉમેરી દઈશું. પછી કાં ઊભી રહે. ઓહો તો ચાલો મેગી રેડી છે, સરસ સુગંધ આવી રહી છે ને હું કરું છું મારી સિસ્ટર આરે વાત. તો આ મારી સિસ્ટર છે પૂજા. હાલો મારી યુટ્યુબ ફેમિલી, મેગી મસ્ત મજાની બની ગઈ છે ને અમે મમ્મી ખાય છે, મમ્મી ખાય છે અને મેં ખાઉં છું. તો ચાલો મેગી ખાવા કામ. મમ્મી તો શાક રોટલી છાશ, મેં ખાલી મેગી ખાઈશ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. કામ હાલો જમવા, મેગી રોટલી શાક બધું જમવાનું પડ્યું છે અને મમ્મી જમી રહ્યા છે, બાકી બધા જમીને વયા ગયા છે. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.